નમસ્કાર. ડીએલએડ અભ્યાસક્રમના દ્વિતીય વર્ષના આ વિડીયોમાં આપ સર્વેનું સ્વાગત છે. આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કોર્સ 2 અંતર્ગત પ્રકરણ નંબર 2ની. તાલીમાર્થી બહેનો, પ્રકરણ નંબર 2માં અગાઉ આપણે મુદ્દા નંબર 2.2 શિક્ષણની સંસ્થાઓ એ મુદ્દો શરૂ કર્યો છે, જેમાં અગાઉના વિડીયોમાં આપણે વાત કરતા હતા કેન્દ્ર સરકારની સંસ્થાઓની ભૂમિકા, જવાબદારી અને કાર્યો. મુદ્દા નંબર 2.2.1ની ચર્ચા આપણે અગાઉના વિડીયોમાં કરતા હતા, જેમાંથી અગાઉ 3 સંસ્થાઓ વિશે આપણે વાત કરી હતી, જેમાં કેન્દ્રીય શિક્ષણ સલાહકાર મંડળ, ત્યારબાદ રાષ્ટ્રીય શિક્ષક પ્રશિક્ષણ પરિષદ એટલે કે એનસીટી અને રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ એટલે કે એનસીઈઆરટી. આજે આપણે એની પછીનો જે મુદ્દો છે, મુદ્દા નંબર 2.2.1.4 એટલે કે રાષ્ટ્રીય શૈક્ષણિક આયોજન અને વ્યવસ્થાપન યુનિવર્સિટી, આ મુદ્દાથી આપણા વિડીયોની શરૂઆત કરી રહ્યા છીએ. તો જોઈએ આ શૈક્ષણિક સંસ્થા વિશેની માહિતી. આ જે સંસ્થા છે, રાષ્ટ્રીય શૈક્ષણિક આયોજન અને વ્યવસ્થાપન યુનિવર્સિટી, એ કેન્દ્ર સરકાર હસ્તગતની સંસ્થા છે. અંગ્રેજીમાં એનું નામ છે નેશનલ યુનિવર્સિટી ઓફ એજ્યુકેશન, પ્લાનિંગ એન્ડ એડમિનિસ્ટ્રેશન. ટૂંકાક્ષરીમાં કહીએ તો NUEPA, ન્યુપા. ટૂંકાક્ષરી નામ છે એનું NUEPA. આ સંસ્થાની જો વાત કરીએ તો તેની સ્થાપના 1962માં કરવામાં આવી. યુનેસ્કોના પ્રાદેશિક કેન્દ્ર તરીકે આ સંસ્થા કાર્ય કરતી હતી. 1979માં તેનું પુનઃ નામાંકન રાષ્ટ્રીય શૈક્ષણિક આયોજન અને વહીવટી સંસ્થા એટલે કે ન્યુપા તરીકે થયું. ઈસવીસન 2006માં તેને યુનિવર્સિટી તરીકેનો દરજ્જો મળ્યો અને હાલ તે ન્યુપા તરીકે કાર્ય કરે છે. આ સંસ્થાનું વડું મથક દિલ્હીમાં આવેલું છે અને સમગ્ર દેશમાં શિક્ષણ સંબંધિત તમામ વિભાગો અને સંસ્થાઓને શૈક્ષણિક આયોજન અને વહીવટ માટે જરૂરી તાલીમ અને માર્ગદર્શન આપવાનું કાર્ય આ સંસ્થા કરે છે. પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિકરણ અને ગુણવત્તા સુધારણા માટે આ યુનિવર્સિટીનું વિશેષ યોગદાન છે. તો ચાલો આ સંસ્થા અર્થાત આ યુનિવર્સિટી એના ઉદ્દેશો વિશે કેટલીક વાત કરીએ. સંસ્થાના જે ઉદ્દેશો છે તેમાં પહેલો ઉદ્દેશ છે રાષ્ટ્રના શૈક્ષણિક આયોજન અને વહીવટમાં સલાહકારની ભૂમિકા ભજવવી. બીજો ઉદ્દેશ છે દેશના શિક્ષણ વિભાગોમાં કાર્યરત અધિકારીઓમાં વહીવટી અને વ્યાવસાયિક ગુણવત્તાનો વિકાસ કરવો. આ ઉપરાંત શૈક્ષણિક આયોજન અને પ્રશાસન એટલે કે વહીવટમાં સંશોધન કરવા. બીજો એક હેતુ છે વિવિધ દ્રષ્ટિકોણથી શિક્ષણ વ્યવસ્થા સંદર્ભે અભ્યાસો હાથ ધરવા. અહીંયા વિવિધ દ્રષ્ટિકોણ એટલે કયો? દાખલા તરીકે વસ્તી શિક્ષણ, શાળા નેતૃત્વ, આ અને આવા બીજા મુદ્દાઓ હોઈ શકે. પાંચમો મુદ્દો છે શિક્ષણ વ્યવસ્થાની પ્રવર્તમાન સ્થિતિનું વિશ્લેષણ કરવું અને નૂતન યોજનાઓ સૂચવવી. આ ખૂબ જ અગત્યનો ઉદ્દેશ છે કે પ્રવર્તમાન સ્થિતિ જે કોઈ છે શિક્ષણ વ્યવસ્થાની, તેનું વિશ્લેષણ પણ કરવું અને નૂતન યોજનાઓ સૂચવવી. છઠ્ઠો ઉદ્દેશ છે શૈક્ષણિક આયોજન
અને વહીવટ સંબંધિત સાહિત્ય રચી અને તેનું પ્રકાશન કરવું. તો આ બધા હતા ન્યુપાના ઉદ્દેશો. હવે તેના કાર્યો જોઈએ. સૌથી પહેલું કાર્ય, શિક્ષણ વ્યવસ્થાના અધિકારીઓને પોતાના વહીવટ માટે અભિમુખ કરે છે. ત્યારબાદ બીજું એક કાર્ય છે, શિક્ષણના સંચાલનના અસરકારક આયોજન માટે માર્ગદર્શક સિદ્ધાંતો ગોઠવી આપે છે. ત્રીજું કાર્ય છે, વિવિધ દેશોની શિક્ષણ સંસ્થાઓનો તુલનાત્મક અભ્યાસ કરી આપણા દેશની સ્થાનિક પરિસ્થિતિ અનુરૂપ શૈક્ષણિક આયોજનનું નિર્માણ કરે છે. આ ખૂબ અગત્યનું કાર્ય છે કે જુદા જુદા દેશોની શિક્ષણ સંસ્થાઓનો તુલનાત્મક અભ્યાસ કરવો. આપણા દેશમાં તો જે સંસ્થાઓ છે એની વિશેની તો વાત છે જ, પણ સાથે સાથે આપણી સિવાયના જે બીજા દેશો છે તેમાં જે શિક્ષણ સંસ્થાઓ આવેલી છે તેનો આપણા દેશની જે શિક્ષણ સંસ્થાઓ છે તેની સાથેનો તુલનાત્મક અભ્યાસ કરે છે અને આપણા દેશની સ્થાનિક પરિસ્થિતિને અનુરૂપ શૈક્ષણિક આયોજનનું નિર્માણ કરે છે. એટલે આપણું જે શિક્ષણ છે એ માત્ર આપણા દેશ પૂરતું મર્યાદિત ન બને, પણ વૈશ્વિક કક્ષાનું બને એ માટેનો આ જબરજસ્ત પ્રયત્ન એ આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. ત્યાર પછીનું જે કાર્ય છે, રાષ્ટ્રીય કક્ષાએ સર્વગ્રાહી સર્વેક્ષણો હાથ ધરે છે. અને પાંચમું જે કાર્ય છે છેલ્લું, એ શૈક્ષણિક આયોજન અને વહીવટ માટેના સંશોધનો હાથ ધરી તેના તારણો અને પરિણામોનો પ્રચાર અને પ્રસાર કરવાનું કાર્ય કરે છે. તો આ હતું ન્યુપાના કાર્યો. એટલે આ જે વાત હતી એ ન્યુપા સંસ્થા સાથે સંકળાયેલી હતી. ફરી એકવાર, ન્યુપા સંસ્થા એટલે કે રાષ્ટ્રીય શૈક્ષણિક આયોજન અને વ્યવસ્થાપન યુનિવર્સિટી, નેશનલ યુનિવર્સિટી ઓફ એજ્યુકેશન પ્લાનિંગ એન્ડ એડમિનિસ્ટ્રેશન, NUEPA. તાલીમાર્થી બહેનો, અહીંયા આપણે શરૂઆતના તબક્કે જે વાતચીત કરી એ બધી બાબતો પણ આપણે પરીક્ષાની દ્રષ્ટિએ પણ અગત્યની છે. ક્યારેક તેમાંથી ટૂંકા પ્રશ્નો પણ પૂછાતા હોય છે, જેમ કે સંસ્થાની સ્થાપના કઈ સાલમાં કરવામાં આવી હતી, તેનું યુનિવર્સિટી તરીકેનો દરજ્જો કઈ સાલમાં મળ્યો, તો 2006. આમ આવી બાબતો પણ એમાં અગત્યની છે. અને સંસ્થાકીય રીતે, ઉદ્દેશોની રીતે અને કાર્યોની રીતે તો આ સંસ્થાનું આગવું મહત્વ આપણા દેશમાં છે જ. તો આ વાત હતી ન્યુપા સંસ્થાની. હવે તેની પછી બીજી એક સંસ્થા વિશે વધુ માહિતી મેળવીએ. એ છે સાંસ્કૃતિક તાલીમ સ્ત્રોત સંસ્થા. મુદ્દા નંબર 2.2.1.5, સેન્ટર ફોર કલ્ચરલ રિસોર્સિસ એન્ડ ટ્રેનિંગ, CCRT. ટૂંકાક્ષરી છે એનું CCRT, અને અંગ્રેજી નામ છે સેન્ટર ફોર કલ્ચરલ રિસોર્સિસ એન્ડ ટ્રેનિંગ. આ સંસ્થા વિશે કેટલીક માહિતી મેળવીએ. સાંસ્કૃતિક તાલીમ સ્ત્રોત સંસ્થાની સ્થાપના 1979માં થઈ હતી. તેનું વડું મથક નવી દિલ્હીમાં આવેલું છે. અને આ સંસ્થાના 3 ક્ષેત્રીય કેન્દ્રો છે, જે ભારતીય કલા અને સંસ્કૃતિના પ્રચાર અને પ્રસાર માટે સહાયતા પૂરી પાડે છે. આ જે ક્ષેત્રીય કેન્દ્રો છે, જે ઉદયપુર, હૈદરાબાદ અને ગુવાહાટીમાં આવેલા છે. આ કેન્દ્રનો મુખ્ય સૈદ્ધાંતિક ઉદ્દેશ છે એ બાળકોને સાત્વિક શિક્ષા પ્રદાન કરી તેમનો ભાવાત્મક અને આધ્યાત્મિક વિકાસ કરવાનો છે. જુઓ, અહીંયા જે વાત છે એ બાળકોને કયા પ્રકારનું શિક્ષણ આપવું તેના સંદર્ભમાં છે. જે કેન્દ્રનો મુખ્ય સૈદ્ધાંતિક ઉદ્દેશ એ ખૂબ જ સારો ઉદ્દેશ છે. બાળકોને સાત્વિક શિક્ષા પ્રદાન કરવાનો છે. શિક્ષણ ઘણા બધા પ્રકારનું છે, પણ જે સાત્વિક શિક્ષણની વાત છે એ આ સંસ્થા છે એનો મુખ્ય સિદ્ધાંત છે. આ ઉપરાંત તેમનો ભાવાત્મક અને આધ્યાત્મિક વિકાસ થાય
એ માટે પણ આ સંસ્થા ખૂબ પ્રયત્નશીલ છે. આ લક્ષ્યની પ્રાપ્તિ માટે CCRT સંસ્કૃતિ આધારિત શૈક્ષણિક કાર્યક્રમોનું આયોજન કરે છે અને તેમાં વિચારોની સ્પષ્ટતા, સ્વતંત્રતા, સહિષ્ણુતા અને સંવેદનાઓનો સમાવેશ કરવામાં આવે છે. CCRT સેવારત શિક્ષકોના પ્રશિક્ષણને પણ મહત્વ આપે છે. માત્ર બાળકોનો વિકાસ કરવો એવી વાત નથી, પણ જે તેમાં શિક્ષકો સેવારત છે તેમના પ્રશિક્ષણ માટે પણ તે અગત્યની વાત કરે છે. બાળકોને ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાથી અવગત કરાવવા માટે સંગ્રહાલયો, સ્મારકો અને ઐતિહાસિક સ્થળોના પ્રવાસનું પણ આયોજન કરવામાં આવે છે. એટલે આ દ્રષ્ટિએ ભારતનો જે સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો છે તે ભાવિ પેઢીના નાગરિકો, બાળકોને આ વારસો મળે તેનાથી તે વાકેફ થાય અને ભવિષ્યમાં આ પરંપરા છે જળવાઈ રહે એ માટેનો જબરજસ્ત પ્રયત્ન એ આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. આ સંસ્થાના મુખ્ય કાર્યો વિશે વાત કરીએ. પહેલું કાર્ય છે શિક્ષકો અને બાળકો માટે ભારતીય સંસ્કૃતિ અને વિષયવસ્તુ આધારિત શૈક્ષણિક કાર્યક્રમોનું આયોજન કરવાનું. બીજું જે મુખ્ય કાર્ય છે એ આપણા દેશના ક્ષેત્રીય જે વિવિધતા છે અને સાંસ્કૃતિક સમૃદ્ધિની જાગૃતિ માટે નાટક, સંગીત, આખ્યાન, શાસ્ત્રીય નૃત્યો, લોકનૃત્યો વગેરે વિવિધ વિષયો માટે કાર્યશાળાઓનું આયોજન પણ કરે છે. તમે જુઓ કે દેશમાં ઘણા બધા ક્ષેત્રોમાં વિવિધતા આવેલી છે. આપણા દેશ માટે તો એવું કહેવાય છે કે વિવિધતામાં એકતા છે. તો જે ક્ષેત્રો, જુદા જુદા ક્ષેત્રોની જે વિવિધતા છે, આ ઉપરાંત સાંસ્કૃતિક સમૃદ્ધિ છે તેની જાગૃતિ માટે પણ તે જુદી જુદી બાબતોને ધ્યાનમાં રાખી અને કાર્ય કરે છે. અને નાટક, સંગીત, આખ્યાન, શાસ્ત્રીય નૃત્યો, લોકનૃત્યો વગેરે જેવા વિવિધ વિષયો માટે કાર્યશાળાઓનું આયોજન પણ કરે છે. આ ઉપરાંત બીજું એક મુખ્ય કાર્ય વિસ્તાર તથા સમુદાય પુનર્નિવેશ કાર્યક્રમ અંતર્ગત ભારતીય કલા અને શિલ્પ સ્થાપત્યો માટે પાંડુલિપિ, કલર સ્લાઇડ, ડિજિટલ ચિત્રો, દ્રશ્ય શ્રાવ્ય રેકોર્ડિંગ અને ફિલ્મ સ્વરૂપે સ્ત્રોતો એકત્રિત કરવાનું અને તેની જાળવણી કરવાનું કાર્ય પણ કરે છે. એટલે ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલી જે બાબતો છે એ તમામની બાબતો તે જાળવવા માટેનો પ્રયત્ન એ કરે છે. બીજું એક કાર્ય છે ભારતીય સાંસ્કૃતિક સમજના વિકાસ માટે દ્રશ્ય શ્રાવ્ય સામગ્રી તૈયાર કરે છે અને તેનું પ્રકાશન કરે છે. પાંચમું જે કાર્ય છે પ્રતિભા ખોજ યોજના અંતર્ગત 10 થી 14 વર્ષના કલા વિષયક પ્રતિભા ધરાવતા બાળકોને તેમના વિકાસમાં સહાય કરે છે. અને છઠ્ઠું મુખ્ય કાર્ય, છેલ્લું, યુવા કલાકારોને સંસ્કૃતિ અને કલાના ક્ષેત્રોમાં સંશોધન હાથ ધરવા માટે શિષ્યવૃત્તિ પ્રદાન કરે છે. તો તાલીમાર્થી બહેનો, આ જે સંસ્થા છે CCRT, કલ્ચર સેન્ટર ફોર કલ્ચરલ રિસોર્સિસ એન્ડ ટ્રેનિંગ, સાંસ્કૃતિક તાલીમ સ્ત્રોત સંસ્થા, તેના નામ મુજબ એ ભારતનો જે ભવ્ય સાંસ્કૃતિક વારસો છે તે વારસો હવે પછીની પેઢીમાં જળવાઈ રહે, તેનાથી તે લોકો વાકેફ થાય એ માટેના તમામ પ્રયત્નો, તમામ પ્રયાસ જુદા જુદા ક્ષેત્રોમાં જુદી જુદી બાબતોની મદદ લઈને કરવાના કાર્યો છે તે લોકો કરે છે. તો આ વાત હતી એ CCRT સાંસ્કૃતિક તાલીમ સ્ત્રોત સંસ્થા દ્વારા હતી. ત્યાર પછી બીજી એક સંસ્થાની વાત કરવી છે અને એ છે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન. મુદ્દા નંબર 2.2.1.6 UGC, ટૂંકાક્ષરીમાં એને કહે છે UGC, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન. હવે આ જે સંસ્થા છે
એની વાત કરીએ તો ભારતમાં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન સ્થાપવાનો જે વિચાર છે એ યુનાઇટેડ કિંગડમ યુનિવર્સિટી ગ્રાન્ટ સમિતિ પાસેથી મળ્યો હતો. 1956માં 1956 એમાં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એક્ટ એ આપણી સંસદે મંજૂર કરેલો છે. નોટિફિકેશન ઇસ્યુ કરતા 1956થી યુજીસીને બંધારણીય સ્વરૂપ પ્રાપ્ત થયું. હવે આ આયોગ છે તેનું મુખ્ય મથક દિલ્હીમાં આવેલું છે અને યુજીસીના 6 ક્ષેત્રીય કેન્દ્રો છે. એ કઈ કઈ જગ્યાએ આવેલા છે તે પણ જોઈએ. એ છે પુણે, હૈદરાબાદ, કોલકાતા, ગુવાહાટી, ભોપાલ અને બેંગ્લોર. આ 6 છે ત્યાં યુજીસીના ક્ષેત્રીય કેન્દ્રો છે એ આવેલા છે. યુજીસી એ સમગ્ર દેશમાં યુનિવર્સિટી કક્ષાએ અનુદાન આપતી એકમાત્ર એજન્સી છે. યુજીસીને મુખ્ય 2 જવાબદારીઓ સોંપવામાં આવેલી છે. કઈ કઈ 2 જવાબદારીઓ છે તેની પણ વાત કરીએ. પહેલી, ગ્રાન્ટની ફાળવણી અને સંકલન, અને બીજી, ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓના ધોરણો નિર્ધારિત કરવા અને જાળવી રાખવા. હાયર એજ્યુકેશનના ક્ષેત્રમાં કામ કરતી આ ખૂબ જ અગત્યની એવી સંસ્થા યુજીસી, તેના કાર્યો વિશે થોડીક વાત કરીએ આપણે. યુજીસીના જે કાર્યો છે એમાં પહેલું કાર્ય યુનિવર્સિટી શિક્ષણનો પ્રચાર અને સંકલન. હાયર એજ્યુકેશન યુનિવર્સિટી શિક્ષણના સંદર્ભમાં વાત છે એટલે યુનિવર્સિટી શિક્ષણનો પ્રચાર અને સંકલન કરવાનું કાર્ય કરે છે. બીજું, યુનિવર્સિટી કક્ષાએ અધ્યાપન, સંશોધન અને પરીક્ષાના ધોરણો નક્કી કરવા અને જાળવી રાખવા. ત્યાર પછી ત્રીજો જે મુદ્દો છે એ શિક્ષણના લઘુત્તમ ધોરણો નિર્ધારિત કરવા. ચોથું જે કાર્ય છે યુજીસીનું એ કોલેજ અને યુનિવર્સિટી કક્ષાએ થયેલા વિકાસનું મોનિટરિંગ કરવું અને તેમને માટે અનુદાન આપવું. પાંચમું છે યુજીસીનું કાર્ય એ રાજ્ય સરકાર અને ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ વચ્ચે એક મહત્વપૂર્ણ કડી તરીકે સેવા આપવી. રાજ્ય સરકાર અને ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ વચ્ચે મહત્વપૂર્ણ કડી તરીકે સેવા આપવી. અને છઠ્ઠું કાર્ય છે યુજીસીનું, યુનિવર્સિટી કક્ષાએ શિક્ષણ સુધારણા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારને સલાહ આપવાનું કામ છે. તો આ બધા જ હતા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન, એટલે કે ટૂંકાક્ષરીમાં આપણે જેને ઓળખીએ છીએ યુજીસી, એ યુજીસીના કાર્યો. તો તાલીમાર્થી બહેનો, આજના આ વિડીયોમાં આપણે 3 સંસ્થાઓ વિશે માહિતી મેળવી. તેમાં સૌથી પહેલી વાત કરી રાષ્ટ્રીય શૈક્ષણિક આયોજન અને વ્યવસ્થાપન યુનિવર્સિટી, એટલે કે ન્યુપા. ન્યુપા સંસ્થા વિશે પ્રાથમિક જાણકારી મેળવી, તેના ઉદ્દેશોની વાત કરી અને તેના કાર્યોની પણ વાત કરી. આ ઉપરાંત બીજી જે સંસ્થા હતી એ હતી સાંસ્કૃતિક તાલીમ સ્ત્રોત સંસ્થા, સેન્ટર ફોર કલ્ચરલ રિસોર્સિસ એન્ડ ટ્રેનિંગ, CCRT. આ સંસ્થા વિશે આપણે વાત કરી. સંસ્થા ક્યારથી શરૂ થઈ, તેનું વડું મથક ક્યાં આવેલું છે અને તેના જે કાર્યો છે, મુખ્ય કાર્યો એ કયા પ્રકારના છે તે અંગેની વાત પણ કરી. બીજી સંસ્થા કરતાં આ સંસ્થા કઈ બાબતમાં અલગ પડે છે તેવા મુદ્દાઓની પણ આપણે વાત કરી કે ખાસ કરીને ભારતીય સંસ્કૃતિ અને વિષય વસ્તુ કે આપણી જે સાંસ્કૃતિક પરંપરાઓ છે, આપણો જે વારસો છે ભવ્ય, એ વારસાને જાળવી રાખવા માટે નવી પેઢીને મળી શકે એ માટેના જે મુખ્ય કાર્યો આ સંસ્થા કરે છે તે અંગેની વાત કરી. અને ત્રીજી જે સંસ્થાની આપણે આજે વાત કરી એ છે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન, યુજીસી, જે કોલેજ અને યુનિવર્સિટી કક્ષાનું જે શિક્ષણ છે એનું સંચાલન આખું એ યુજીસી કરે છે. મુખ્યત્વે યુજીસીના જે કાર્યો છે તેની વાત કરી.
તેને માટે યુજીસીને જે મુખ્ય 2 જવાબદારીઓ સોંપવામાં આવેલી છે તેની પણ આપણે કરી વાત. એમાં એક મુખ્ય વાત હતી ગ્રાન્ટની ફાળવણી અને સંકલન, એટલે આર્થિક બાબતો સાથે સંકળાયેલી બાબતો એ યુજીસી તરફથી ગ્રાન્ટ મળે છે તેની વાત કરી. અને બીજી જે વાત હતી એ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના ધોરણો નોર્મ્સ નિર્ધારિત કરવા અને જાળવી રાખવા માટેની, જે હાયર એજ્યુકેશન માટેની સંસ્થાઓ છે તેમનું જે વ્યવસ્થાપન છે આખું એના ધોરણોનું એને નિર્ધારિત કરવા અને જાળવી રાખવાનું કામ એ યુજીસીને ફાળે છે. અને યુજીસીના જે બીજા કેટલાક કાર્યો છે એ અંગેની પણ વાત કરી. આ તમામ બાબતો એ યુનિવર્સિટી અને કોલેજ શિક્ષણ સાથે તેમનું કામ યુજીસીનું એ સંકળાયેલું છે એની પણ આપણે આજના વિડીયોની અંદર ચર્ચા કરી. તો તાલીમાર્થી બહેનો, આજના વિડીયોમાં આપણે આટલા મુદ્દાઓ લઈએ છીએ. હવે પછીના વિડીયોમાં આપણે એની પછીના મુદ્દાઓની ચર્ચા કરીશું.